આ પહેલી ટેબ્લેટ લઉં છું, આ બીજી ટેબ્લેટ લઉં છું, આ ત્રીજી ટેબ્લેટ લઉં છું, આ ચોથી ટેબ્લેટ લઉં છું, આ ચારે ટેબ્લેટ વિટામિન B12ની ટેબ્લેટ છે અને આટલી ટેબ્લેટ એક સાથે લીધા છતાં બી મને કંઈ આડઅસર નહીં થાય એના મેઇન 3 કારણો છે. આ વિડીયોમાં જાણીશું. હું છું ડૉક્ટર સ્વપ્નિલ શાહ, લાઇફસ્ટાઇલ વેલનેસ અમદાવાદમાં વેલનેસ ફિઝિશિયન અને ડાયાબિટોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. હવે તમને નવાઈ લાગશે કે B12 દવા છે તો હું એક સાથે આ 4 દવાઓ બી લઉં છું છતાં બી મને કેમ સાઈડ ઇફેક્ટ નહીં થાય, આટલો કોન્ફિડન્સ મને મારામાં કેમ છે? કારણ કે એ કોન્ફિડન્સ એટલા માટે ડેવલપ થયેલો છે કે B12ની જે કામ કરવાની રીત છે એ બીજા બધા કરતાં અલગ છે. એક તો પહેલી વસ્તુ એ છે કે પાણીમાં ઓગળી જાય છે. એટલે જ્યારે બી હું અત્યારે B12 લઉં છું અને મારી બ્લડની અંદર જે એક્સ્ટ્રા એમાઉન્ટની અંદર હશે B12 એ મારા પાણીમાં ઓગળી જઈને પેશાબ વાટે બહાર નીકળી જશે. એટલે પહેલાંથી એનાથી સાઈડ અસર થવાની શક્યતા ઓછી થઈ ગઈ. હવે ધારો કે તમે આ જ વસ્તુ વિટામિન B12ની ટેબ્લેટ લઈ રહેલા છો, ગોળી લઈ રહેલા છો, તો તમારા આંતરડામાં એક ઇન્ટ્રિન્સિક ફેક્ટર કરીને એક તત્વ હોય છે જે B12 જોડે બાઉન્ડ થાય છે અને આખા શરીરમાં B12ને પહોંચાડે છે. પણ એની એક લિમિટ છે, એનો સ્ટોરેજ છે. પેટ્રોલ સપ્લાયની જેમ એનું એક લિમિટ હોય છે. એટલે તમે ઘણી બધું B12 લઈ લો પણ એ જ્યારે એને ઇન્ટ્રિન્સિક ફેક્ટર નથી મળવાનું તો ઓબ્વિયસલી એ શરીરના વિવિધ અંગો સુધી પહોંચવાનું નથી. એટલે બીજું કારણ એ છે. અને ત્રીજું મુખ્ય કારણ એ છે કે B12 પોતે એનો સ્વભાવ જ માઇલ્ડ છે. એ કદી કોઈને ડેમેજ કરવામાં માનતું જ નથી. હજુ સુધી કઈ એવા કેસ જ નથી નોંધાયા કે B12ના લીધે કોઈ બહુ મોટી સાઈડ અસર થયેલી હોય. જે વિટામિન D3 કે બીજા ફેટ સોલ્યુબલ વિટામિનમાં થાય છે એવું B12માં હજુ સુધી પોસિબલ જ નથી. એટલા માટે હું મારા દર્દીઓને હંમેશા સલાહ આપતો હોઉં છું કે B12નો રિપોર્ટ કરાવવાની જરૂર જ નથી. તમને કોઈ B12ના લક્ષણો લાગે છે તો રિપોર્ટ કરાયા વગર એનો B12નો પ્રોપર કોર્સ કરી દો, કાં તો ઇન્જેક્શનનો કાં તો દવાઓનો. એ કોર્સ કર્યા પછી જો લક્ષણોમાં ફાયદો થાય તો એ કન્ટિન્યુ રાખો. 2-3 મહિના કોર્સ કર્યા પછી જો લક્ષણોમાં ફાયદો ના થાય તો એ બંધ કરીને બીજી વસ્તુનું આગળ વધો. કારણ કે એનો જે રિપોર્ટ કરાવો એના બદલે એનો કોર્સ કરાવવો સસ્તો છે. વિડીયો કેવો લાગ્યો? યુટ્યુબના વિડીયો અમારા જો હિટ નથી જતા, હિટ બનાવવાની જવાબદારી તમારી છે. જો આવું જ તમે કરશો અને થોડુંક હિટ બનાવશો તો આવા વધુ વિડીયો બનાવવા માટેની પ્રેરણા મળશે. થેન્ક યુ.